તો અમરેલીના બગસરામાં ટેકાના ભાવે ખરીદીને લઈને વિવાદ થયો હતો, જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદી વિવાદના વમણમાં ફસાઈ છે। જેતપુર રોડ પર મંડળી દ્વારા મગફળીની ખરીદીમાં આક્ષેપ થયા છે। સીસીટીવી વાયરલ થતાં કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। બગસરા એપીએમસીમાં જગ્યાના અભાવે જેતપુર રોડ પર ખરીદી કરવામાં આવી। ખેડૂતો પાસેથી પૈસા લેવાતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે મામલતદારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોને આ અંગે સવાલ પૂછતા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। અહીં ક્યારેય કોઈએ રૂપિયાની માંગણી ન કર્યાનું ખેડૂતોએ જણાવ્યું છે। એપીએમસીની તમામ સુવિધાઓથી સંતુષ્ટ હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું છે। વાયરલ વિડીયો મુદ્દે મંડળીના ચેરમેને પણ પોતાનો પક્ષ રજૂ કર્યો। મંડળીની પ્રતિષ્ઠા ખરડાવવા કાવતરું રચવામાં આવ્યું તેવું ભાવનાબેને જણાવ્યું। ગુણીઓમાં સિલાઈ માટે મગફળી કાઢવી પડતી હોય છે, તો અમુક ખપારીની રકમ આપલે થતી હોય છે તેવું ભાવનાબેને જણાવ્યું। વિડીયો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે તેવું ભાવનાબેને જણાવ્યું। તો બગસરા માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ આવકને કારણે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે જેતપુર રોડ પર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં મંડળી દ્વારા ખેડૂતોને મગફળી સ્વીકારવામાં આવે છે। વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક ખાનગી સીસીટીવીના ફૂટેજ વાયરલ થયા। આ વિડીયોમાં કોઈ વ્યક્તિ ખેડૂત પાસેથી નાણાં લેતી હોય અને બીજી તરફ ગુણીઓમાંથી મગફળી કાઢવામાં આવતી હોય તેવું જણાયું હતું। આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા, જેના કારણે મામલો ગરમાયો હતો। મેં 2 દિવસ પહેલા બગસરાના એક ઈમાનદાર વ્યક્તિએ બગસરામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના અંદર જે સ્ટોક જે મગફળી ગુણીમાં ભરતી હોય છે એના કરતાં વધુ ભરતીથી ખરીદી કરે છે। એ ખરીદી કરેલી મગફળી ખાલી કરતા કરતા એક ભાઈ જોવા મળે છે રાત્રે। એ બારબારી હગે વગે કરવાના ટેમ્પા અંદર આવે છે। પાક આ વખતે આપતકાલીન પરિસ્થિતિની અંદર જે રીતે ડેમેજ થયો છે, મગફળી નબળી પડી છે ગુણવત્તાની દૃષ્ટિએ, તો એક સરકાર મોટું મન રાખે અને સરકાર એને પોષણક્ષમ ભાવ આપે। બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના બેનર હેઠળ આવેદનપત્ર જે બગસરા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની કાર્યવાહી શરૂમાં છે તે અનુસંધાને કોઈને અસંતોષ હોય અને આમને બદનામ કરવા માટે જે કઈ પ્રશ્નો ઉપસ્થિત થયેલો તે અનુસંધાને આ ગામના ખેડૂતો, આજુબાજુના ગામના ખેડૂતો જે લોકો આજે રૂબરૂ આવેદનપત્ર દેવા માટે બગસરા મામલતદાર કચેરી ખાતે 6/1/25 રોજ સવારે મધ્ય બપોરે 12 કલાકે તેઓ ઉપસ્થિત થયેલ હતા। તો આ સમગ્ર વિવાદની સત્યતા તપાસવા માટે મીડિયાની ટીમ સીધી તે સ્થળે પહોંચી જ્યાં મગફળીની ખરીદી ચાલતી હતી। ત્યાં હાજર ખેડૂતો સાથે જ્યારે સીધી વાત કરવામાં આવી ત્યારે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું। ખેડૂતોએ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ વારંવાર અહીં માલ લઈને આવે છે, પરંતુ ક્યારેય કોઈપણ વ્યક્તિએ એમની પાસે પૈસાની માંગ કરી નથી। સમયસર SMS મળવા, વ્યવસ્થિત તોલમાપ થવું અને સીધા ખાતામાં પેમેન્ટ મળવા જેવી સુવિધાઓથી ખેડૂતો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। રેગ્યુલર અમારે જ્યારે મેસેજ પડે છે ત્યારે અમે લોકો આવીએ છીએ। અમારો માલ જેવી ગુણવત્તા સરકારે નક્કી કરેલી હોય છે એ પ્રમાણનું હોય છે, એટલે લઈ લેવામાં આવે છે। અહીંયા કોઈ જાતની તકલીફ નથી। સોશિયલ મીડિયામાં જે કાંઈ વિડીયો વાયરલ થયેલા હોય એની વિશે અમને ખબર નથી। અહીંયા વ્યવસ્થિત રીતે માલની ખરીદી કરવામાં આવે છે। અહીંયા મગફળી જોખાય છે બહુ વ્યવસ્થિત રીતે જોખાય છે, કોઈ ખેડૂત હેરાન થતા નથી। મંડળી તરફથી કોઈ પૈસાની માંગણી કરો? કોઈ મંડળી તરફથી કોઈ પૈસાની માંગણી કરતા નથી। જે આ બધી જે કર્યું છે એ બધી અફવા છે બધું। મંડળીમાં તો બહુ વ્યવસ્થિત ચાલે છે। કોઈ કેવી સુવિધા અહીંયા? બસ બહુ વ્યવસ્થિત સુવિધા ચાલે છે, ખેડૂત કોઈ હેરાન થતા નથી। કોઈ સમસ્યા અહીં છે નહીં। કોઈ પૈસાની લેવડ દેવડ થતી? નહીં, હું 6 થી 7 વાર આવ્યો છું, મારી પાસે કોઈ 1 રૂપિયો માગેલો નથી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે, એ તો સાહેબ મંડળીને બદનામ કરવા વાળા માણસો હોય, કોઈને તકલીફ હોય તો એ વિડીયો મુકતા છે। હું 6 થી 7 વાર આવ્યો, મને કઈ તકલીફ નથી। કેવી સગવડ છે અહીંયા? વ્યવસ્થિત રીતે હું 6-7 વાર આવ્યો, મારી મગફળી વ્યવસ્થિત રીતે જોખાઈ ગઈ છે। તો વાયરલ વિડીયોના મામલે મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયાએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મગફળી મંડળીની પ્રતિષ્ઠા ખરડાવવા માટે અને રાજકીય હેતુ સાધવા માટે કેટલાક તત્વો દ્વારા આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું હોઈ શકે છે। જે વિડીયોમાં મગફળી કાઢતા દેખાય છે તે અમુક ગુણીઓમાં સિલાઈ કરવા માટે
કાઢવી પડતી હોય છે એ દ્રશ્ય છે. રૂપિયાની વાત એ અમુક ખપારીની રકમ આપલે થતી હોય છે એ પણ હોઈ શકે છે, પરંતુ તેની ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો બોરી અને ઘાસડી લઈને માલ પેલો ટ્રેક્ટરની અંદર કઠોળો ભરીને આવે અને એ ઉતારવા માટે ખેડૂત એકલોથી ઉતરે નહીં, એટલે એમના માટે તો એમને મજૂર જ કરવા પડે. એટલે બહારથી મજૂર લઈને આવે અને મજૂરને એની મજૂરી ચૂકવે છે, એવું પણ હોઈ શકે. ત્યાર પછી અમે ખપાડી સંસ્થાની અંદર 10 ખપાડીઓ રાખી છે. ખપાડી અમે 300 રૂપિયા ડિપોઝિટ પેટે અમે ખપાડીઓ ખેડૂતોને આપી છે. એ ખેડૂતોનો માલ ચોખાઈ જાય એટલે પાછી અમને ખપાડી પરત કરે એટલે અમે 300 રૂપિયા પાછા આપીએ છીએ. એ પણ હોઈ શકે છે. આવી રીતે જે પૈસા દેવાતા હોય તો તમે કોઈ લોકો નક્કી ન કરી શકે કેની માટે આ રૂપિયા લેવામાં આવે.